અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં પટેલ ફળિયામાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ બંધ મકાન કરી પરિવાર સાથે સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ભરૂચ ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી ₹7.63 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હિતેન્દ્ર પ્રસાદે ચોરી અંગેની જાણ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવી ₹7.63 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મારું નામ હિતેન્દ્ર પ્રસાદ જયંતભાઈ પટેલ છે. હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું. હું ભરૂચ કામે ગયેલા હતા એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે 7 લાખની સોનાના ઘરેણાં અમારા ચોરાયેલા છે અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે.